હવે આપણો આગળનો પ્રશ્ન છે સીબીઆઈ ઉપર, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઉપર. એના માટે બે વિધાન આપેલા છે, સાચું વિધાન કહેવાનું છે. પહેલું વિધાન એવું કહે છે કે આ એક સ્ટેચ્યુટરી બોડી વૈધાનિક સંસ્થા છે, કાયદા દ્વારા બનાવવામાં આવેલી સંસ્થા છે. પહેલું વિધાન બિલકુલ ખોટું છે, કારણ કે એ વૈધાનિક સંસ્થા નથી. બીજું એવું કહે છે કે ઇટ આસિસ્ટ, એ મદદ કરે છે કોને? સીવીસી, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને. ઇન્વેસ્ટિગેશન જ્યારે ઓફેન્સ ગુનાની જ્યારે ઇન્વેસ્ટિગેશન તપાસ કરવાની હોય તો સીબીઆઈ જે છે એ સીવીસીની મદદ કરે છે અને પ્રિવેન્શન ઓફ એન્ટી કરપ્શન એક્ટ જે છે એના અંતર્ગત એની મદદ કરે છે. તો એ વાત સાચી છે, એ આ બધાની મદદ કરતી હોય છે. સીબીઆઈ જે છે એ લોકપાલની મદદ પણ કરતી હોય છે, પણ એ સ્ટેચ્યુટરી બોડી નથી. માત્ર બીજું જે છે એ સાચું છે. આપણે સીબીઆઈના બારામાં થોડી ઇન્ફોર્મેશન જે છે એ પ્રાપ્ત કરીએ. સીબીઆઈ ભારતની અંદર એક રીતની પ્રીમિયર ઇન્વેસ્ટિગેશન પોલીસ એજન્સી છે, એક રીતની પોલીસ એજન્સી છે. આની અંદર કામ કરવાવાળી હકીકતમાં હોય તો પોલીસ જ તે ઇન્વેસ્ટિગેશન તપાસ માટેની આ સંસ્થા છે. મોટે ભાગે જ્યારે હાઈ પ્રોફાઇલ કેસ હોય ને, હાઈ પ્રોફાઇલ કેસ કે જે પોલીસથી, અહીંયા એટલું સમજો કે જ્યારે પોલીસથી કોઈ કેસ સોલ્વ ન થાય ને એટલે એ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવે. સીબીઆઈ ઉપર થોડો ઘણો લોકોને વિશ્વાસ વધારે હોય કે હવે પોલીસથી કામ ન પત્યું તો હવે સીબીઆઈને બતાવો. અથવા તો ઘણી બધી વાર હાઈ પ્રોફાઇલ કેસ હોય, જેમ કે સુશાંત સિંહ રાજપૂતનો કેસ હતો, અમુક મોટા મોટા સેલિબ્રિટીના એવા કેસ હોય તો એ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવે. આરુષિ તલવાર મર્ડર કેસ હતો, બહુ પહેલાં એક આરુષિ તલવાર મર્ડર કેસ હતો, બરાબર. એની ઉપર એક પિક્ચર પણ બનેલું છે, તલવાર પિક્ચર, ઇરફાન ખાનનું છે, બહુ સારું પિક્ચર છે. તો એ કેસ તે સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધેલો હતો. તો મેં તમને કીધું કે આ એના અંતર્ગત લાગુ પડે છે. એક ઇન્વેસ્ટિગેશન એજન્સી છે, સીવીસીને મદદ કરે અને લોકપાલને મદદ કરવાનું કામ પણ કરે છે. એ કયા મંત્રાલય અંતર્ગત કામ કરે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવન્સ અંતર્ગત કામ કરે છે અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ અંતર્ગત કામ કરે છે. પર્સોનલનો મતલબ ઘણા બધા આને પર્સનલ વાંચતા હોય, પર્સનલ. આ પર્સનલ નથી, આ પર્સોનલ. પર્સોનલનો મતલબ છે અધિકારી, એના અંતર્ગત કામ કરે. અને આ બંને જે છે આ મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એ બંને પીએમઓ અંતર્ગત કામ કરે છે. એટલે ટૂંકમાં વાત કરો તો સીબીઆઈ ડાયરેક્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અંતર્ગત વડાપ્રધાન હારે એમની રોજે બેઠક ઉઠક થતી હોય. આ ઓફેન્સીસ ગુનાઓનું ઇન્વેસ્ટિગેશન કરવાનું કામ કરે છે અને પ્રિવેન્શન ઓફ પીસીએ, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, કરપ્શન અટકાવવાનું એ બધાનું કામ કરે છે. ઇન્ટરપોલ કે જે ઇન્ટરનેશનલ પોલીસ, આંતરરાષ્ટ્રીય પોલીસ નામનું એક સંગઠન છે, એમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો એમાં ભારતનું પ્રતિનિધિત્વ આ સીબીઆઈ કરે છે, સીબીઆઈ કરે છે. આજે સીબીઆઈનો જે કન્વિક્શન રેટ જે છે એ 65થી 70% જેટલો વધારે છે. એટલે એક રીતે ભારતની અંદર અને વિશ્વની અંદર આને બેસ્ટ ઇન્વેસ્ટિગેશન એજન્સી કરવામાં આવે છે. જે સીબીઆઈને જેટલા પણ કેસ આપેલા હોય એમાંથી એ 65થી 70% કેસ જે છે એને એ સાચા સાબિત કરી બતાવે છે. એની અંદર એનું મૂળ ઇન્વેસ્ટિગેશન કરી અને એના સબૂત વ્યવસ્થિત રીતે ગોતી નાખે છે. એટલે આખા વિશ્વની અંદર એક રીતે બેસ્ટ ઇન્વેસ્ટિગેશન એજન્સીની અંદર પણ એનું નામ આવે છે. આનું થોડી વાત કરીએ કે ભાઈ આ શું લેવા બનાવ્યું હતું ને એ બધું. તો બીજું વિશ્વયુદ્ધ જ્યારે ચાલતું હતું ને ત્યારે ભારતની અંદર કરપ્શન બહુ વધારે હતું. કેવું કરપ્શન હતું? તો કે જે સૈનિકોને જે બધું અનાજ આપવાનું હોય, સૈનિકોને કપડાને હથિયારને એવું બધું આપવાનું હોય, તો એના પૈસા જે છે બ્રિટિશરો અથવા જે કર્મચારીઓ રહ્યા ને એ બૂચ મારી દેતા હતા. એ કરપ્શન કરી અને પોતાના અંગત યુઝ માટે લઈ લેતા હતા. એટલે એ સમયે બ્રિટિશ ગવર્મેન્ટ, બ્રિટિશ સરકારને એવું લાગ્યું કે આપણે એક એવી સંસ્થા બનાવવી જોઈએ કે જે એન્ટી કરપ્શન, ભ્રષ્ટાચાર અટકાવવા માટેનું એક કંઈક કામ કરે. એટલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એમને એક સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ બનાવી, એક એવી સ્પેશિયલ પોલીસ બનાવી કે જે આ કામ કરે 1941ની અંદર. સોરી, મેં પ્રથમ વિશ્વયુદ્ધ કીધું, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ નહીં, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ બધી ઘટના થયેલી હતી. તો બીજા વિશ્વયુદ્ધની અંદર બ્રિટિશ ઇન્ડિયાએ 1941ની અંદર આ સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બનાવ્યો કે જે આ કરપ્શન અને બ્રાઇબરી, લાંચ લેવાની બાબતની અંદર ઇન્વેસ્ટિગેશન, તપાસ કરવાનું ને એ બધું કામ કરશે. તો મેં હમણાં કીધું ને કે સીબીઆઈ સ્ટેચ્યુટરી બોડી નથી. કેમ? કારણ કે સીબીઆઈની સ્થાપના જે છે ને એ આ ડીએસપી, દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત થઈ છે. ડીએસપી, દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ. સીબીઆઈનો ખુદનો કોઈ એક્ટ નથી. જો સીબીઆઈનો ખુદનો કોઈ એક્ટ હોત ને તો એ સ્ટેચ્યુટરી બોડી એસબી બની જાત, તો એ વૈધાનિક સંસ્થા બની જાત. પરંતુ સીબીઆઈ ખુદ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત બનેલી છે. એટલે એ શું કહેવાય, સ્ટેચ્યુટરી બોડી નથી, પરંતુ કેવી છે, એક્ઝિક્યુટિવ બોડી છે. સીબીઆઈ ઇઝ નોટ સ્ટેચ્યુટરી બોડી, પરંતુ એના પાવર જે છે આ ડસ્પેમાંથી આવે છે. ડસ્પે, દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ. આની સીબીઆઈની ભલામણ, સીબીઆઈ સ્થાપવાની ભલામણ જે છે એ સંતનામ કમિટીએ કીધેલી હતી કે ભ્રષ્ટાચાર અટકાવવા માટે સંતનામ કમિટીએ એવું કીધું કે સીબીઆઈની સ્થાપના જે છે એ તમે કરી નાખો. તો આવું બધું તમને જે છે એ ખબર હોવી જોઈએ. સીબીઆઈ કેવા કેસ લે છે? તો મેં તમને કીધું કે હાઈ પ્રોફાઇલ કેસ લે, બાકી એન્ટી કરપ્શન રિલેટેડ કેસ લે, અથવા ઘણી બધી વાર બહુ મોટા ઇકોનોમિક ક્રાઇમ થયેલા હોય, જેમ કે હર્ષદ મહેતાવાળો, અથવા ફેક કરન્સી નોટ છાપવાનું કંઈક કામ કરતો હોય, બેંકની અંદર ફ્રોડ કરતા હોય, સાયબર ક્રાઇમ કરતા હોય, તો મોટા કેસ જે છે ને એ સ્પેશિયલ ક્રાઇમ, એવા બધા કેસ સીબીઆઈ લે છે. બીજું એક ખાસ યાદ રાખવાનું છે, સીબીઆઈ જે છે એ સુઓ મોટો ઇન્વેસ્ટિગેશન પણ કરી શકે છે. સુઓ મોટો ઇન્વેસ્ટિગેશન પણ કરી શકે, પરંતુ ક્યાં? માત્ર અને માત્ર યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ તે. બાકી રાજ્ય જે છે ને, રાજ્યએ સીબીઆઈને કેવું પડે કે તમે ભાઈ ઇન્વેસ્ટિગેશન માટે આવો, બાકી આવી શકે નહીં. તો આવા પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. તો જેટલા પણ ક્વેશ્ચન હતા એમાંના મોટાભાગના આપણે ડીલ કરવાની કોશિશ કરી છે. હજી પણ ઘણા બધા પ્રશ્નો બાકી છે, તો એ આપણે આગળના વિડીયોની અંદર જે છે એ એની ચર્ચા કરીશું. બાકી તમારે કોઈ સમસ્યા હોય, તકલીફ હોય, પ્રશ્ન હોય તો તમે કમેન્ટની અંદર જે છે એ લખી શકો છો.